નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। નિર્મલા સીતારામનના બજેટમાં કहीं ખુશી કहीं ગમનો માહોલ શા માટે જોવા મળે છે? 48 લાખ કરોડના બજેટમાં ઘણા બધાને રેવડીઓ આપી છે, પરંતુ શેર બજારનો દાવ શા માટે લેવાઈ ગયો? આંધ્રપ્રદેશ અને બિહાર એટલે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને તો બખ્ખે બખ્ખા થઈ ગયા, પણ બીજા રાજ્યો કે જેને ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત બહુમતી આપી હતી, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, એવા અનેક રાજ્યોને ડીંગો શા માટે? સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગને બજેટમાં શું અપેક્ષા હતી અને ખરેખર શું મળ્યું? બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું થયું? યુવાનો અને રોજગારી માટે આ બજેટમાં ખરેખર શું કોઈ આશાનું કિરણ છે? એમએસએમઈમાં પણ ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ શા માટે જોવા મળે છે? બિલ્ડરો અને રિયલ એસ્ટેટવાળાઓ શા માટે દુઃખી અને હતાશ દેખાય છે? અને સોનીઓ એકદમ રાજીના રેડ છે। ટૂંકમાં બજેટનું એનાલિસિસ આજે આપણે કરી રહ્યા છીએ, ત્યારે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ બજેટનો સ્પેશિયલ એનાલિસિસ એપિસોડ જો આપને ગમે તો મહેરબાની કરીને આપ એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી અમે તમને ભવિષ્યમાં નોટિફિકેશન આપી શકીએ। અને બીજું કે આપ શું માનો છો, આ બજેટમાં શું રાહતો મળવી જોઈતી હતી અને કેવા પગલાં લેવા જોઈતા હતા, એ અંગે આપની ટીકા, ટિપ્પણી ને અવલોકનો અને સૂચનો અમને ચોક્કસ ગમશે। તો ધન્યવાદ। મિત્રો, આ મોદી સરકારનું બજેટ છે, પણ ભાજપનું બજેટ નથી। આ એનડીએનું બજેટ છે અને એટલે જ ઘણી બધી રાજકીય મજબૂરીઓ આ સરકારની છે, અને છતાં પણ આ બજેટમાં નિર્મલા સીતારામને ઇન્ટ્રીમ બજેટ જે આપ્યું હતું, કે જે લોકસભાની ચૂંટણી પહેલાંનું જે બજેટ હતું, એમાંથી ઘણી બધી વસ્તુઓ જે છે એને સાતત્યપૂર્ણ જાળવી રાખવાની કોશિશ કરી છે, અને 9 સેક્ટર પર આ બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। એમાં એક છે એગ્રીકલ્ચર, પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, અર્બન ડેવલપમેન્ટ, સર્વિસ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ, એનર્જી સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર। આ સેક્ટર જે છે એના પર સૌથી વિશેષ ભાર આપવામાં આવ્યો છે, અને સાથોસાથ યુવાનો અને બેરોજગારીના મુદ્દાને પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે એને બહુ જ ગંભીરતાથી લીધો છે, કારણ કે એમને આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામો પરથી પ્રતીતિ થઈ છે કે બેરોજગારીનો મુદ્દો જે છે એ ગજબનો મુદ્દો છે। દેશના યુવાનોમાં નારાજગી છે, અજંપો છે, પેપર લીક થઈ રહ્યા છે, અગ્નિપથ અને અગ્નિવીર જેવી સ્કીમ જે છે એનાથી હરિયાણામાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, આ બધા રાજ્યોમાં ઘણી બધી નારાજગી જોવા મળતી હતી, અને બેરોજગારી એ ખરેખર આ દેશમાં સૌથી મોટો મોંઘવારી અને ગરીબી પછીનો પ્રશ્ન છે, અને એટલા જ માટે સરકારે ચોક્કસ આ વખતે બેરોજગારીના પ્રશ્નને હાથમાં લીધો છે। 2 લાખ કરોડ રૂપિયા જે છે યુવાનો માટે ફાળવ્યા છે, અને 4 કરોડ યુવાનોને રોજગારી, તાલીમ અથવા તો નોકરી મળે એના માટે પ્રયત્ન દેખાય છે। અને એમાં જે સૌથી મોટી સ્કીમ જે છે એ 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ દેશની ટોપ 500 કંપનીઝમાં આગામી 5 વર્ષ માટે, એટલે કે 1 વર્ષમાં 20 લાખ, 5 વર્ષમાં 1 કરોડ, અને તમામને 5,000 રૂપિયા ઇન્ટર્નશીપ મળે, અને પહેલી ઇન્ટર્નશીપ જે છે એ સરકાર ચૂકવે। આ પ્રકારની જાહેરાત જે છે એ લોકસભામાં કરી, અને કોંગ્રેસના નેતાઓ તરત કૂદી પડ્યા અને કહ્યું કે આ તો અમારા મેનિફેસ્ટોમાં પાના નંબર 100 પર લખેલી અમારી યોજના છે, એને કટ એન્ડ પેસ્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અથવા તો નિર્મલા સીતારામને બજેટમાં એની ઉઠાંતરી કરી છે। અમારો આઈડિયા જે છે ચોરી લીધો છે, અમારા આઈડિયાને કટ પેસ્ટ કર્યો છે, અને અમારા બીજા ઘણા બધા આઈડિયા જે છે ચોરી લેવા જેવા હતા અથવા તો એને ઉપાડવા જેવા હતા। અલબત્ત આ પ્રકારના રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા રહેશે। હું એ મુદ્દે ખુશ છું કે સરકારે બેરોજગારીનો મુદ્દો જે છે, યુવાનોને સ્વરોજગારી તરફ વાળવાનો મુદ્દો છે, તાલીમનો મુદ્દો છે, સ્કિલ અપગ્રેડેશનનો મુદ્દો છે, એને આ વખતે સ્વીકાર્યો છે। સાથોસાથ પ્રધાનમંત્રી અન્ન યોજના જે છે એમાં 80 કરોડ લોકો જે લાભાર્થીઓ છે એમને એનો લાભ જે છે આગામી 5 વર્ષ માટે ચાલુ રાખવાની પણ જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે ગ્રામ્ય ક્ષેત્રે, શહેરી ક્ષેત્રે પણ વધારવાના છે, અને કિસાનો માટે 1.52 લાખ કરોડ રૂપિયા અને ગ્રામીણ વિકાસ માટે 2.16 લાખ કરોડ રૂપિયા અને મહિલાઓ માટે 3 લાખ કરોડ રૂપિયા। ટૂંકમાં
તમને જો યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ કહ્યું હતું કે મારા માટે દેશમાં કોઈ જ્ઞાતિ જાતિનો હું ભેદભાવ નથી કરતો, હું તો 4 જ્ઞાતિમાં જ માનું છું, મહિલાઓ, યુવાનો, કિસાનો અને ગરીબો. આ 4 જે છે એના પર ફોકસ રાખવાની આ બજેટમાં કોશિશ કરી છે. હવે આ બજેટની પોઝિટિવ વાત શું છે? આપણે બજેટની નેગેટિવ વાત પણ કરીશું અને પોઝિટિવ વાત પણ કરીશું. તો પોઝિટિવ વાતમાં જો હું જોવા જાઉં તો એક દિવસ પહેલાં જે 22મી જુલાઈએ સોશિયો ઇકોનોમિક રિવ્યૂ, જેને આપણે આર્થિક સર્વેક્ષણ કહીએ છીએ, સામાજિક અને આર્થિક સર્વેક્ષણ, એમાં જે ડેટા જોવા મળતા હતા એ ડેટા અને આજે બજેટમાં એ વસ્તુ પાછી પુરવાર પણ થઈ કે ભારત દેશની રાજકોષીય ખાધ જે છે એ ઘટી રહી છે અને આવક જે છે, રેવન્યુ આવક જે છે 14.5% જેટલી વધી છે. એનો અર્થ એ કે 14.5% રેવન્યુ વધી, એનો અર્થ એ કે તમારા ડાયરેક્ટ ટેક્સ વધ્યા, તમારા ઇનડાયરેક્ટ ટેક્સ વધ્યા, તમારી જીએસટીની આવક વધી, જે ઉડીને આંખે વળગે છે. અને રાજકોષીય ખાધ કે જે 5.8% ગયા વર્ષે હતી, આ વખતના ઇન્ટ્રીમ બજેટમાં 5.1% હતી, જે આ વખતે ઘટીને 4.9% થઈ છે અને એ 4.5% લઈ જવાનું લક્ષ્યાંક જે છે નિર્મલા સીતારામને મૂક્યું છે. હું માનું છું કે આ એક પોઝિટિવ સાઇન છે અને સરકારની બેલેન્સ શીટમાં દેખીતી રીતે ચોપડે ફાયદો દેખાઈ રહ્યો છે. બીજું કે રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદવાની શરૂઆત કરી છે, એનાથી પણ આપણને ફાયદો થયો છે. આપનું ફોરેક્સ એટલે કે ફોરેન એક્સચેન્જ જે છે એમાં આપણું વધારો થયો છે. બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ છે એમાં પણ સુધારો થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે $85 ક્રૂડ ઓઇલ મળે છે એ આપણને રશિયા સાથેની ખરીદીને કારણે, રૂપી અને રૂબલની પેરિટીને કારણે તમે જુઓ તો લગભગ 15% જેટલો એમાં આપણને ડિસ્કાઉન્ટ મળે છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને એવું લાગે કે મેડમ નિર્મલા સીતારામનના હાથમાં રોકડ તો હતી, તો કેશ હતી તો પછી મધ્યમ વર્ગને રાહત શા માટે ના આપી? શેર બજાર જે છે એને સાવ નીચોવી શા માટે નાખ્યું? તો એના માટેના બીજા પણ 2 પરિબળ જરૂર છે. એક કે આપણું જે દેવું જે છે ને એ 111 લાખ કરોડનું દેવું છે. હવે 111 લાખ કરોડનું દેવું હોય અને એમાં પણ ચીન અને પાકિસ્તાન જેવા પડોશી આપણને વારસામાં મળ્યા હોય તો ડિફેન્સ સેક્ટર જે છે એમાં આપણને આ વખતે 12.9% જેટલું એક્સપેન્ડિચર જે છે કરવું પડ્યું, અર્થાત 6.21 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો આ વખતે ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે આપણે કરવું પડશે, જે ગઈ વખતે લગભગ 5.94 લાખ કરોડનું આપણે એનું અલોકેશન કર્યું હતું. ટૂંકમાં સામાન્ય નાગરિકની જે અપેક્ષા હતી આ બજેટમાં એ થોડોક હતાશ થયો છે, થોડોક નિરાશ થયો છે. કારણ કે સામાન્ય નાગરિકને એવું હતું કે ખાસ કરીને નોકરિયાતને કે ભાઈ 10 લાખ સુધીની આવક જે છે એમાં મારી કરમુક્તિ, મને 10 લાખ સુધીની જો મારી આવક હોય તો મને મહદ અંશે કરમુક્તિ મળવી જોઈએ. જે સ્લેબ જે છે 2012 પછી ઇન્કમ ટેક્સના સ્લેબ બદલાયા નથી, બરાબર છે. આ વખતે સ્લેબ બદલાયો તો બધાને એમ હતું કે કમસે કમ 5 લાખ સુધીની લિમિટ જે છે વધી શકત, જે અત્યારે 3 લાખ રૂપિયાની છે. એટલા માટે કે જે રીતના ફુગાવો વધ્યો છે, જે રીતના મોંઘવારી વધી છે અને જે રીતના દરેક વસ્તુ મોંઘી થઈ છે, દરેકને એમ હતું કે ભાઈ 5 લાખ રૂપિયા સુધી જો તમે અમને રાહત આપી હોત તો વધારે સાથ. હવે આર્થિક બોજ જે છે એનાથી કેટલો પડત? તો ખરેખર 4 થી 5 હજાર કરોડ રૂપિયાથી વધારે આર્થિક બોજ એટલા માટે ના પડત કારણ કે આ દેશમાં પ્રમાણિક કરદાતાઓ મહદઅંશે નોકરિયાતો અને નાના રોજગાર વાળા લોકો છે કે જે ચોપડે આવક છુપાવી શકતા નથી અને બાપડા જે છે એમને ટેક્સ ડિડક્શન એટ સોર્સ થઈ જાય છે અને પછી રિટર્ન ભરે છે. તમને નવાઈ લાગશે કે 140 કરોડના દેશમાં માંડ 3 કરોડ લોકો છે કે જે ટેક્સ ભરે છે અને એમની ટેક્સની આવક જે છે આપણી બજેટની જે આવક છે એમાં લગભગ 27% જેટલી છે. રિટર્ન તો બહુ ભરાય છે પણ ખરેખર ટેક્સ ભરનારા લોકો જે છે એ 3 કરોડ લોકો જ છે અને એટલે એ લોકોને આશા હતી કે જો અમને એમ કે થોડીક રાહત મળત અને અમે જો થોડી બચત કરી શકત તો એ બચત જે છે એનાથી જે માર્કેટમાં ખર્ચ કરત એટલે અમારો કન્ઝમ્પશન પાવર જે છે એ વધત તો એનાથી માર્કેટમાં પણ તેજી આવત. સાથોસાથ એવી પણ અપેક્ષા હતી કે એટીસી જે છે એની લિમિટ 1.5 લાખ રૂપિયાની છે એ વધીને 2.5 લાખ રૂપિયા થાય કારણ કે 1.5 લાખ રૂપિયામાં તો હવે કશું જ થતું નથી. સિમિલરલી ફિક્સ ડિપોઝિટ જે છે એના વ્યાજ પર થોડીક રાહત મળત. સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં અપેક્ષા હતી કે 50,000 જે છે એની લિમિટ કમસે કમ 1.5 લાખ જેટલી વધશે. ત્યાં નિર્મલાજીએ થોડી કંજુસાઈ કરી, બલકે ચિંગુસાઈ કરી અને માત્ર 75 એટલે કે 25,000 રૂપિયાની રાહત આપી. ટૂંકમાં 12 વર્ષે બાવો તો બોલ્યો
ઇકોનોમિક સ્લેબ વધ્યો પણ ખરો, પણ રાહત જે છે એ મારી દ્રષ્ટિએ થોડી ચણા મમરા જેવી છે. નિર્મલાજી થોડાક વધુ મહેરબાન થઈ શક્યા હોત, પરંતુ મેં તમને કહ્યું કે રાજકીય મજબૂરી, એની વાત હું પછી કરીશ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે, અને જેનાથી આજે સમગ્ર બજારમાં નિરાશાનો જે માહોલ જોવા મળે છે, જે ફીલ ગુડ ફેક્ટર જે છે એ નથી આવ્યું, એનું કારણ એ છે કે શેર બજારનો દાવ લેવાઈ ગયો છે. અને તમે જોયું હશે કે જ્યારે નિર્મલા સીતારામન બજેટનું વાંચન કરતા હતા અને પાર્ટ બીમાં આવ્યા, ત્યારે શેર બજાર જે છે સડસડાટ ગગડી અને લગભગ 1100થી 1200 પોઈન્ટ જેટલું ડાઉન થઈ ગયું હતું સેન્સેક્સ. ઇવન નિફ્ટી પણ ડાઉન થઈ ગયું હતું 350થી 400 પોઈન્ટ જેટલું. અલબત્ત પછી બીક લાગી કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એમાં આપણે દંડાઈ જઈશું, એટલે ફરી પાછું બજાર રિકવર પણ થયું અને સરકારે પણ થોડું ઘણું માર્કેટ ઇન્ટરવેન્શન જે છે એ કર્યું. હવે પ્રશ્ન એ છે કે નિર્મલાજી પાસે ઓન રેકોર્ડ 14.5% રેવન્યુ છે અને રાજકોષીય ખાત જે છે એ ઘટીને તમારી 4.9% થઈ. એનો અર્થ એ કે તમારી પાસે કેશ ઓન હેન્ડ હતી, તો તમે કદાચ થોડીક રાહતો આપી શક્યા હોત, પણ એ એટલા માટે નથી આપી, જે તજજ્ઞો એવું માને છે અને મેં પણ જે અભ્યાસ કર્યો છે એના પરથી, કે નિર્મલા સીતારામનની ઈચ્છા જે છે એ ભારતનું રેટિંગ જે છે એ સુધારવાની છે. હવે ભારતનું રેટિંગ જે છે એ ક્રેડિટ રેટિંગ એજન્સીઝ હોય છે, જેમ કે મૂડીઝ છે, ફીચ છે, S&P છે. આ લોકો તમારું રેટિંગ જો સુધારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી, તો ઇન્ટરનેશનલ ફંડ, દાખલા તરીકે હમણાં જ ભારતના એન્ટ્રી જે છે JP મોર્ગનના બોન્ડ ઇન્ડેક્સમાં મળી છે, તો તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જો વધે તો તમારી જે કંપનીઝ છે, દાખલા તરીકે HDFC છે, ICICI છે, રિલાયન્સ છે, ટાટા છે, આ બધી કંપની જે છે એને ઇન્ટરનેશનલ માર્કેટમાં બોન્ડ જે માર્કેટ જે છે એમાં એડવાન્ટેજ તો મળે, પણ સાથોસાથ તમારે ત્યાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને FII એ લોકોનું મૂડીરોકાણ જે છે એ લોંગ ટર્મ માટે વધે. ટૂંકમાં નિર્મલા સીતારામન ઈચ્છે છે કે લોંગ ટર્મ માટે FII અને FDI જે છે એ ભારતમાં આવે. એનું એક કારણ એ પણ છે કે તાજેતરમાં ભારત સરકારને પ્રતિનિધિ થઈ છે કે સિંગાપુર અને મોરેશિયસ રૂટથી જે ફંડ ભારતમાં આવતા હતા એમાં લગભગ 3.5થી 4% જેટલો ઘટાડો થયો છે. ભારતમાં ફુગાવો તો જે છે એ નીચે લાવવાનું ટાર્ગેટ છે, પણ હવે ફુગાવો નીચે લાવવો હોય અને ચારે બાજુ તમે 3 સાંધે ને 13 તૂટે એવી સ્થિતિ હોય, તો એમાં પછી નિશાન કોને બનાવવું? તો એમાં નિશાન જે છે એ શેર બજાર બની ગયું, કારણ કે સરકાર એવું માને છે, નિર્મલા સીતારામનજીનું ડિપાર્ટમેન્ટ એવું માને છે કે 4 વર્ષથી શેર બજારમાં રોકાણકારો કરતાં સટોડિયાઓ જે છે એ બહુ કમાઈ ગયા છે. અને સટોડિયાઓ જે બહુ કમાઈ ગયા છે ને એમાં ક્યારેક કોઈક લોચો થાય ને બજાર ભમ્મ કરતું નીચે પડે અને સ્પેક્યુલેશન કરનારાઓ જે છે તે ફ્યુચર અને ઓપ્શન પર રમનારાઓ છે, એના પર બ્રેક મારવા માટે નિર્મલા સીતારામને એક બહુ જ કુનેહપૂર્વક જે ઝીણી કસરત કરી છે, એમાં શેર બજારનો દાવ લેવાઈ ગયો છે. ટૂંકમાં સરકાર ઈચ્છે છે કે સ્પેક્યુલેશન, ફ્યુચર અને ઓપ્શન જે છે એના પર બ્રેક મારવી જોઈએ, પણ ક્યારેક છે ને પેલી ગુજરાતીમાં કહેવત છે કે પાપડી ભેગી ઈયળ બફાઈ જાય, એમ સટોડિયાઓ સાથે સાચા ઇન્વેસ્ટર જે છે એ પણ આ કિસ્સામાં વધેરાઈ ગયા છે. હવે આજે જે ઇન્ટરનેશનલ માર્કેટની જે સ્થિતિ છે અને શેર બજારમાં જે ઇન્કમ આવી રહી છે, નો ડાઉટ છેલ્લા 4 વર્ષમાં શેર બજાર જે છે એ ખાસું ગ્રો થયું છે. 75,000ની સપાટીને સ્પર્શી ગયું, 77,000ને સ્પર્શીને પાછું નીચે આવ્યું. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો બજારમાં ખાસા લોકો છેલ્લા 3-4 વર્ષમાં કમાયા, પણ આજે જે સ્થિતિ છે, ઇન્ટરનેશનલ માર્કેટની જે પોઝિશન છે, ઇન્ટરનેશનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે, ભારતની જે સ્થિતિ છે, એ જોતાં હવે એવરેજ 10થી 12% મળતર જે છે એ શેર બજારમાં મળે એવું છે. હવે એ સંજોગોમાં તમે જો શોર્ટ ટર્મ ગેઇન લેવા જાઓ તો તમારે 15%નો ટેક્સ જે છે એ 20% થઈ ગયો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ 10% હતો, એનો 12.5 થઈ ગયો. એનો અર્થ એ કે હું 1 વર્ષથી વધારે કોઈ પણ એક સ્ક્રિપ્ટમાં રોકાણ કરું અને જો મને 12.5% મળતર મળે તો નતીજા તો ઠનઠન ગોપાલ છે, કારણ કે 12.5% મળતર મળે એ તો બહુ સારી વાત કહેવાય, કારણ કે સામાન્ય બજારમાં ફિક્સ ડિપોઝિટમાં 8%થી વધારે તમને ઇન્ટરેસ્ટ મળતું નથી. તો શેર બજારમાં 12.5% ઇન્ટરેસ્ટ મળે અને 12.5% જો મારે કેપિટલ ગેઇનમાં આપી દેવાનો હોય લોંગ ટર્મમાં અને શોર્ટ ટર્મમાં 20% આપવાનો હોય, તો તમે મને કહો કે કઈ એવી સ્ક્રિપ્ટ છે કે જે 20% તમને આપે. અને બીજું અધૂરામાં પૂરું જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જેને આપણે STT કહીએ છીએ, STT જે છે 0.02% હતો, એને વધારીને
0.1 એટલે કે ઓલમોસ્ટ 60% જે ટર્નઓવર પર આવે છે એ 60% જેટલો વધારી દીધો છે. અને એને કારણે મને એવું લાગે છે કે શેર બજાર પર પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ થઈ છે. આ હું એટલા માટે કહું છું કે એક ઇન્વેસ્ટમેન્ટનો માહોલ જે છે શેર બજારમાં બની રહ્યો હતો. ભારતીય શેર બજારમાં ઇન્ટરનેશનલ પ્લેયર આવી રહ્યા હતા, FII આવી રહ્યા હતા, સામાન્ય માણસ જે છે, ગરીબ માણસ છે, શાકભાજીની લારીવાળો છે, પાનના ગલ્લાવાળો છે, ખૂમચાવાળો છે, સામાન્ય માણસ જે છે શેર બજારમાં આવી રહ્યા હતા. હવે અમેરિકાનું હું તમને ઉદાહરણ આપું તો અમેરિકામાં 55% પ્રજા જે છે એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે, શેર બજારમાં રમે છે. ભારતની 140 કરોડની વસ્તી છે, એ 140 કરોડમાંથી સેબીના ચોપડે નોંધાયેલા 18 કરોડ ઇન્વેસ્ટર છે કે જે શેર બજારમાં મૂડીરોકાણ કરે છે. એમાંથી એક્ટિવ જે છે એ 10 કરોડ છે. અને એમાં પણ મોટે ભાગના લોંગ ટર્મ પ્લેયર્સ જે છે એ વધારે છે. જે લોકો પર સરકારને એવી દહેશત છે કે આ લોકો સટ્ટો કરે છે અથવા તો ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રમે છે અથવા તો સ્પેક્યુલેશન કરે છે, એવા તમે જુઓ તો ડેરિવેટિવ પ્લેયર્સ જે છે અથવા તો ડેરિવેટિવ ટ્રેડર્સ જે છે એ 4 કરોડ જેટલા જ છે. હવે આ જો સ્થિતિ તમે કરશો તો શેર બજારમાં લોકો શા માટે આવશે? કારણ કે હવે તો શેર બજાર એટલું એટ્રેક્ટિવ રહ્યું જ નહીં. ટૂંકમાં જે એક ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ બનતું હતું શેર બજારમાં એમાં એક મોટો ફટકો પડશે. અલબત્ત સરકાર ઈચ્છે છે એમ FII આવશે. કારણ કે FII એટલા માટે આવશે કારણ કે ફોરેન કંપનીઓને કોર્પોરેટ ટેક્સ જે છે એ ઉપરાંત અનેક બધી રાહતો પણ આપી છે. અને સરકાર ઈચ્છે છે કે FII આવે અને FDI આવે તો ઇન્ટરનેશનલી આપણી છાપ જે છે એ સુધરે. એટલે આજે ઘણા બધા મિત્રોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવી સ્થિતિ જે છે સર્જાઈ છે. અને મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે સેબી તો હજી પણ વધુ કડક કાયદા જે છે રેગ્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂથી લાવી રહી છે. હવે આની મિત્રો એક નેગેટિવ અસર શું થશે હું તમને કહું. IPO જે અત્યારે તમે જોયું હશે કે છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા IPO છલકાઈ જતા હતા. એ IPO એટલા માટે છલકાતા હતા કારણ કે એમાં શોર્ટ ટર્મ એડવાન્ટેજ મળતો હતો. તમે IPOમાં ક્યારેક 30%થી 40% પણ કમાતા હતા. હવે શોર્ટ ટર્મમાં તમને 20% જો ભરવા પડે IPOમાં રોકાણ કર્યા પર તો ડેફિનેટલી એમાં બ્રેક લાગી જશે. બીજું, ભારતમાં ખાટલે મોટી ખોડ એ છે કે તમે યુરોપિયન સેન્ટ્રલ બેંક જુઓ કે કેનેડાની નેશનલ બેંક જુઓ કે બેંક ઓફ ચાઇના જુઓ કે ઓસ્ટ્રેલિયન બેંક જુઓ કે બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ હમણાં તાજેતરમાં નવી સરકાર આવી બ્રિટનમાં, ત્યાર પછી એમણે જાહેરાત કરી છે કે અમે અમારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઘટાડવાના છે. મેં તમને કહ્યું તેમ યુરોપમાં, કેનેડામાં, ચાઇનામાં, ઓસ્ટ્રેલિયામાં તો ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા છે. US ફેડરલ પણ સપ્ટેમ્બરમાં રેટ ઘટાડશે. એનું કારણ એ છે કે અમેરિકામાં ચૂંટણી આવી રહી છે. હવે ભારતમાં તો મોનિટરી પોલિસી કમિટીની મિટિંગ જે છે સપ્ટેમ્બર પહેલાં મળવાની નથી કારણ કે જુલાઈની મિટિંગ મળી ગઈ. એમાં વ્યાજદર જે છે યથાવત રહ્યો છે. આમાં વધારી એટલે વ્યાજદરમાં ઘટાડો કરે તો 0.1 બેસિસથી વધારે ઘટે એવું મને દેખાતું નથી. અને એ સંજોગોમાં તમે જુઓ કે ભારતીય અર્થતંત્રની ગાડી પાટે તો ચડી છે અને છતાં મેં તમને કહ્યું કે નિર્મલા સીતારામનને છે ને કડક રસ્તા પર ચાલવા જેવું છે. એ 3 સાંધે તો તેર તૂટે એવી સ્થિતિ છે. અને એટલે જ એને બહુ જ રાજકીય મજબૂરી પણ સાચવવાની છે અને બીજા બધા ક્વાર્ટર પણ સાચવવાના છે. કારણ કે મેં કહ્યું તેમ આ ભાજપ સરકાર નથી, આ NDA સરકાર છે. તમે નીતિશ કુમાર સતત ડિમાન્ડ કરી રહ્યા હતા કે ભાઈ બિહારને સ્પેશિયલ પેકેજ આપો, બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપો એક સ્ટેટ તરીકેનું. એ તો આપવાની સંસદમાં સરકારે ના પાડી દીધી. પરંતુ આ સરકાર જે છે એ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી આશ્રિત સરકાર છે. એટલે જ તમે જુઓ કે આજે ચંદ્રાબાબુ નાયડુને અને નીતિશ કુમારને કેટલો ફાયદો કર્યો. હું તમને જસ્ટ ઉદાહરણ આપું કે બિહારને સડક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 26,000 કરોડ રૂપિયા આપ્યા. બક્સરમાં ગંગા નદી પરનો પુલ જે છે એ ડબલ લેન પુલ બનાવવાની જાહેરાત કરી. પટનાથી પૂર્ણિયાનો એક્સપ્રેસ હાઈવે બનાવવાની વાત કરી. બક્સરથી ભાગલપુર, પછી બોધીગયા, રાજગીર, વૈશાલી, દરભંગા આ બધા એરિયા જે છે ત્યાં બધે પાક્કી સડક બનાવવાની જાહેરાત કરી દીધી. ફ્લડ કંટ્રોલ માટે જ માત્ર બિહારમાં અવારનવાર પૂર આવે છે ને બિહારમાં પૂર આવે છે ને ઘણા બધા 1 ડઝન જેટલા પુલ જે છે એ પૂરમાં વહી જાય છે.
હું અત્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર પર વાત નથી કરવા માંગતો, પણ એના માટે પણ 11,000 કરોડ રૂપિયા ફ્લડ કંટ્રોલ માટે કેન્દ્ર સરકારે આપી દીધા. અને એ ઉપરાંત બિહારમાં નવી મેડિકલ કોલેજ, નવા એરપોર્ટ, અમૃતસરથી કલકત્તાનો કોરિડોર માર્ગ જે છે એમાં બિહાર સેક્શનમાં કામ વધારે ઝડપથી કરવાનું, ને કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો છે, એવો જ ગયાથી બોધગયા સુધીનો કોરિડોર બનાવવાની વાત છે, જેથી બિહારમાં જે છે ટુરિઝમ ડેવલપ થાય. હવે તમે જુઓ કે દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એમાં બિહાર અને આંધ્રપ્રદેશમાં મોદી સરકાર શા માટે સમરચંદ બુખારા ઓવારી ગઈ છે? કારણ કે એ એક રાજકીય મજબૂરી છે. એ જ રીતે તમે જુઓ કે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ, એને 15,000 કરોડ રૂપિયા તો માત્ર એનું કેપિટલ ડેવલપમેન્ટ કરવા માટે આપ્યું, આંધ્રપ્રદેશની રાજધાનીના વિકાસ માટે. અને સાથોસાથ નિર્મલા સીતારામનજીએ સંસદના ફ્લોર પર જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન સ્ટેટ એક્ટ અનુસાર જે કંઈ ભૂતકાળમાં કમિટમેન્ટ કરવામાં આવ્યું છે એ અનુસાર પણ અમે મદદ કરીશું. નીતિશ કુમારને તો રાજકીય રાહત મળી છે, કારણ કે તેજસ્વી લાલુ યાદવ ને બીજા બધા લોકો નીતિશ પર બહુ જ આપકો કે ઝુંઝુના મિલા, ઠેંગા મિલા એવો આક્ષેપ કરતા હતા, એટલે નીતિશ કુમાર જે છે એની લાજ બચી ગઈ છે. અને ચંદ્રબાબુ નાયડુએ તો એવી પ્રતિક્રિયા આપી છે કે અમારી સરકાર જે છે એ વેન્ટિલેટર પર હતી અને નિર્મલા સીતારામને જે મદદ કરી છે એનાથી હવે અમને ઓક્સિજન પર આવ્યા છે. એવી જ રાહત ઓડિશાને પણ કરી છે, પરંતુ સૌથી વધુ રાહત જે છે એ આ 2 રાજ્યોને કરી છે. અને એના કારણે મમતા દીદી પણ નારાજ છે, અખિલેશ મુલાયમસિંહ યાદવ પણ નારાજ છે, પંજાબના લોકો પણ નારાજ છે, કેજરીવાલની પાર્ટી જે છે એ પણ ટેં કરે છે અને કહે છે કે ભાઈ અમને અન્યાય થઈ રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટીને જ્યાંથી ખોબલે મત મળ્યા છે, દાખલા તરીકે મધ્યપ્રદેશમાં 29માંથી 29 મળી હોય, છત્તીસગઢમાં 100% સ્ટ્રાઇક રેટ હોય, ઝારખંડમાં સારી બેઠકો મળી, ગુજરાતમાં 26માંથી 25 મળી, છતાં પણ એટલી બધી રાહત આ બધા રાજ્યોને નથી મળી, કારણ કે પોલિટિકલ મજબૂરી છે કે તમારે મદદ જે છે આંધ્રપ્રદેશ અને બિહારને કરવાની છે. અને એટલે જ તમે જુઓ કે શેરબજાર પછી જો કોઈની પર આ સરકારની ગાજ પડી હોય તો એ રિયલ એસ્ટેટ છે. રિયલ એસ્ટેટ પર ખાસ કોઈ બીજા બધા પ્રતિબંધો આવ્યા નથી, પરંતુ રિયલ એસ્ટેટમાં એક મોટું નુકસાન જે થયું છે એ છે કે કલમ 48(2) જે છે એ રદ કરી છે. હવે એ કલમ 48(2) રદ કરવાથી શું થશે હું તમને કહું. ઇન્ડેક્સેશન જે ટેક્સ જે છે એ એવો ટેક્સ છે કે તમે માની લો કે 20 વર્ષ પહેલાં કોઈ પ્રોપર્ટી 10 લાખ રૂપિયામાં ખરીદી હોય અને આજે એની માર્કેટ વેલ્યુ 1 કરોડ થઈ, તો અગાઉ જે છે એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ગણીને એને કેપિટલ ગેઇન ટેક્સમાંથી બાકાત મળતા હતા. હવે આજની તારીખથી, એટલે કે બજેટ જાહેર થયું એ ઘડીથી આ જે છે ઇન્ડેક્સેશન ટેક્સ જે છે એ આના પરથી રદ કરવામાં આવ્યો છે. અને એને કારણે તમારે 12.5 કરોડ એટલે 10 લાખ રૂપિયા તમારી પ્રોપર્ટીની વેલ્યુ હોય તો એને બાદ કરીને 90 લાખ રૂપિયા જે તમને કેપિટલ ગેઇન થયો એના પર 12.5% ભરવા પડશે. એને કારણે શું થતું હતું કે લોકો જે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા કે ચલો ઓફિસ લઈ લીધી, ફ્લેટ લઈ લીધું, બંગલો લઈ લીધો, ફાર્મ હાઉસ બનાવ્યું, અને એને ભવિષ્યમાં વેચીને જે એપ્રિસિએશન થશે એમાંથી જે કમાવાની વાત હતી એ જે છે એમાં ઝાટકું વાગશે. કારણ કે નિર્મલા સીતારામને કોઈને એક ઘડીનો પણ સમય આપ્યો નથી કે જેથી કોઈ મેનોવરિંગ કરી શકે. અલબત્ત આ સરકારથી સોનીઓ નારાજ છે, કારણ કે સોના, ચાંદી અને પ્લેટિનમમાં જે 15% ડ્યુટી હતી, કસ્ટમ ડ્યુટી, એ ઘટીને 6% થઈ છે. એટલે 9% ઘટાડો થયો, એટલે તોલા સોના પર લગભગ 4,000 થી 5,000 રૂપિયાનો ઘટાડો થશે. એટલે સોનીઓ પણ ખુશ છે, બહેનો પણ ખુશ છે, ઘરેણા બનાવનારાઓ પણ ખુશ છે, જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે. ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરતવાળા લોકો જે છે એ પણ ખુશ છે. સોલાર એનર્જીની યોજના છે એનો સૌથી વધુ લાભ જે છે દેશમાં ગુજરાત લઈ રહ્યું છે. ટૂંકમાં મને પૂછો આપ તો શું સસ્તું થશે? તો મોબાઈલ ફોન, બેટરી, ચાર્જર, સોનું, ચાંદી, પ્લેટિનમ, કેન્સરની દવાઓ સસ્તી થશે, એક્સરેના પ્લેટ સસ્તી થશે, એક્સરેના ઇક્વિપમેન્ટ સસ્તા થશે, ફિશરીઝ, શ્રિમ્પ, એ બધી વસ્તુઓ જે છે એ સસ્તી થશે. અને સોલાર પેનલ અને લેધર ગુડ્સ આ જે છે એ સસ્તું થશે. મોંઘું શું થશે? તો પ્લાસ્ટિક રિલેટેડ જેટલી પ્રોડક્ટ જે છે એ મોંઘી થશે, કારણ કે એમાં કસ્ટમ ડ્યુટી જે છે એ વધારવામાં આવી છે. એમોનિયમ નાઇટ્રેટ જે છે એ વધશે, એને કારણે એમોનિયમ નાઇટ્રેટ રિલેટેડ જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી, એમાં ભાવ વધારો આવશે. ટેલિકોમના ઇક્વિપમેન્ટ્સ છે એમાં ભાવ વધારો આવશે.
ઇમ્પોર્ટેડ ગાર્ડન અમ્બ્રેલાઝ ને એ પ્રકારની જે વસ્તુ છે, લેબોરેટરી કેમિકલ જે છે એ બધામાં વધારો આવશે. નવાઈની વાત એ છે કે આટલા વર્ષોથી હું બજેટ જોઉં છું, બજેટ કવર કરું છું, પહેલી વખત એવું થયું છે કે સિગરેટ પર નિર્મલા સીતારામનજીએ કોઈ ટેક્સ નાખ્યો નથી. અને એને કારણે કદાચ આજે જ્યારે બધા શેર બજાર ડાઉન જતા હતા ત્યારે આઈટીસી કંપનીના શેર જે છે એ 5.5% દરે વધી રહ્યા હતા. હવે મિત્રો, બજેટ જે છે ને એમાં મારું અંગત અવલોકન એ છે કે આજે આપણે કહીએ કે 11.1 લાખ કરોડનું અલોકેશન કર્યું ને 7.5 લાખ કરોડ આ ખાતાને આપ્યા. આ બધી જાહેરાત બજેટમાં થઈ જાય છે, પરંતુ બજેટમાં જે અનાઉન્સમેન્ટ થાય છે એની એકાઉન્ટેબિલિટી કેટલી છે, એક્શન ટેકન રિપોર્ટ કેટલો છે, એ રિપોર્ટ જે છે ને એના પર કોઈ ચર્ચા થતી નથી. એટલે આજે બજેટમાં આંકડા આવી ગયા, પોલિસી સ્ટેટમેન્ટ ઘણી વખત આવતા નથી અને આવે તો એના પર ચર્ચા પણ થતી નથી. એટલે તંદુરસ્ત લોકશાહીમાં ચર્ચા ચોક્કસ થવી જોઈએ. પણ હું મારી વાત પૂરી કરું એ પહેલાં એમએસએમઈ અંગે ઘણી બધી જાહેરાતો થઈ છે, પરંતુ એમએસએમઈના ઘણા બધા મિત્રો સાથે મેં વાત કરી. એ લોકો થોડાક દુઃખી અને હતાશ એક મુદ્દે છે કે 45 દિવસમાં જે પેમેન્ટ સાયકલ હતી એ 45 દિવસને બદલે 90 દિવસ કરવાની જે માંગણી હતી, જે નિર્મલા સીતારામન જે ખુદ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સમાં આવ્યા હતા અને એમને વેપારીઓને ખાતરી આપી હતી કે હું આ જે પેમેન્ટ સાયકલ જે છે એ 45 દિવસની 90 દિવસ કરીશ, એ વચન કદાચ રહી ગયું છે. એની માંગણી જે છે એ ગુજરાતની અને બીજા બધા એમએસએમઈ પાસેથી છે, કારણ કે એમએસએમઈ જે છે એ ઇકોનોમીનું એક બેકબોન છે અને એમએસએમઈ માટે સરકાર આટલી બધી ચિંતિત છે, રોજગારીના મુદ્દે પણ છે. તો હું એવું માનું છું કે એમએસએમઈના ક્ષેત્રમાં સરકાર કંઈક કરશે અને ખાસ કરીને એમએસએમઈની ડેફિનેશન પણ જે છે 250 કરોડની, એમાં પણ કદાચ જે રજૂઆત થઈ છે એ પ્રમાણે સુધારો કરશે. ઓવરઓલ મિત્રો આખું જે બજેટ જે છે એને ગાગરમાં સાગર સ્વરૂપે સમાવવાનું શક્ય નથી, પરંતુ બજેટ વિશે અવારનવાર સંસદનું સત્ર ચાલી રહ્યું છે, ત્યાં સુધી આપણે ચર્ચા ચોક્કસ કરી રહીશું. પરંતુ જે મહત્વના મુદ્દા હતા એની મેં આજે વાત કરી છે. તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના સથવારે આ ચર્ચા કેવી લાગી? જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આપ શું માનો છો? બજેટમાં શું સમાવેશ કરવો જોઈતો તો ક્યાં ન્યાય થયો, ક્યાં અન્યાય થયો? આપણી ટીકા ટિપ્પણીના આધારે અમે અમારા નવા એપિસોડમાં એ મુદ્દાઓને જરૂર ધ્યાનમાં લઈશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.